બહેનોને વિનંતી છે કે ઝડપથી પોતાની જગ્યા લઈ લેશો. આપણી પાસે ઘણી બધી જગ્યાઓ છે, ચેર છે. આપણે સ્ટાર્ટ કરીએ. મા શક્તિના જેટલા મારા મિત્રો છે અહીંયા ઊભા છે, આપને પણ વિનંતી કે આપ થોડાક આપણે સ્ટાર્ટ કરીએ છીએ, તૈયારીમાં રહેશો. બોલો શ્રી ઉમિયા માત કી, લક્ષ્મીનારાયણ ભગવાન કી, સત્ય સનાતન ધર્મ કી, નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ હર. સનાતન પ્રીમિયર લીગ 2025 સીઝન 2 નો આપણને અહીંયા ક્લોઝિંગ સેરેમની તરફ જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ સનાતન પ્રીમિયર લીગ સીઝન 2 ના ટાઇટલ સ્પોન્સર હું જેમના દાતાઓના નામ લઉં તેમને વિનંતી છે કે અગર દાતાઓ અહીંયા આપણી વચ્ચે હાજર ન હોય સંજોગો અનુસાર, તેમના કોઈ પ્રતિનિધિ આવશે, સન્માન સ્વીકારશે અને સ્ટેજ ઉપર જ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. સૌપ્રથમ સનાતન પ્રીમિયર લીગના ટાઇટલ સ્પોન્સર ઓપન કેટેગરી શક્તિ ગ્રુપ હસ્તે રાજેશભાઈ શિરવી, કપિલભાઈ શિરવી, જનકભાઈ શિરવી, તેમને વિનંતી કરીએ કે તેઓ અહીંયા હાજર હોય તો મંચ ઉપર આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરે. અને એમના સન્માન માટે મા શક્તિ પરિવાર વતીથી હું પ્રહલાદ બાપા અને પંકજ બાપાને વિનંતી કરીશ કે તેઓ આવીને એમનું સન્માન કરશે. શક્તિ ગ્રુપના પ્રતિનિધિ તરીકે હું દિલીપભાઈ લીંબાણીને વિનંતી કરીશ કે અહીંયા આવીને સન્માન સ્વીકારશે એમના વતીથી. ઝડપથી આવશો મિત્રો. ડીજે હાર્દિકભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ કો ટાઇટલ સ્પોન્સર ઇન્ફીબિલ્ડ કન્સ્ટ્રક્શન LLP હસ્તે કુશાલ નાકરાણી, દીપકભાઈ વેલાણી, હેમાંશુભાઈ નાકરાણી એન્ડ નિકુંજભાઈ નાકરાણી. જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો. કો ટાઇટલ સ્પોન્સર આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. તેમના સન્માન માટે મા શક્તિ પરિવારના વડીલ એવા સુરેશભાઈ રામાણી અને કુંવરજીભાઈ ચોપડાને વિનંતી કરીશું તેઓ એમનું સન્માન કરશે. પ્લીઝ. Please welcome Kushal Nakrani, Deepak Velani, Himanshu Nakrani and Nikunj Nakrani, the co-title sponsor of Sanatan Premier League 2025 Season 2. ત્યારબાદ મીડિયા પાર્ટનર અને ગ્રાઉન્ડ સ્પોન્સર પ્લસ ટીમ સ્પોન્સર એવા ડે નાઇટ ગ્રુપ હસ્તે નીતિનભાઈ નાકરાણી, રિમેશભાઈ સેંગાણી એન્ડ હિમેશભાઈ. ભાઈઓને આપણે વિનંતી કરીએ મંચ ઉપર આવી પોતાનું સન્માન સ્વીકારશે. તેમના સન્માન માટે હું વિનંતી કરીશ મા શક્તિ પરિવાર વતીથી શૈલેષભાઈ અને કિરીટભાઈ કે તેઓ આવીને અહીંયા પોતાનું આવી અને ડે નાઇટ ગ્રુપ નું સન્માન કરશે. મા શક્તિ પરિવારના જેટલા પણ મિત્રો છે તેઓ સ્ટેજની આજુબાજુ જ રહેજો તેવી વિનંતી. ત્યારબાદ અંડર 18
title sponsor, co-title sponsor and all category sponsor. Unicorn Enterprises હસ્તે ગણેશ અમૃત સાગલા. hello check. જેનિશ અમૃતભાઈ સાગલા, શ્રીનાથ શુક્લા, ઓમભાઈ વાસાણી એન્ડ વિરેશભાઈ સુરાણી. આપ મિત્રોને વિનંતી કરીએ મંચ પર આવીને પોતાનું સન્માન સ્વીકારશે. હેલો ચેક. તેમના સન્માન માટે મા શક્તિ પરિવાર વતીથી જયેશભાઈ સેંગાણી અને મહેશભાઈ પારસિયાને વિનંતી કરીશ તેઓ એમનું સન્માન કરશે. ડીજે next we have another sponsor, t-shirt sponsor, સનાતન પ્રીમિયર લીગ 2025 ના LPTE ગ્રુપ હસ્તે વિનોદભાઈ પોકાર. તેમના સન્માન માટે હું વિનંતી કરીશ મા શક્તિ પરિવાર વતીથી કેતનભાઈ, તુષારભાઈ અને લેરચંદભાઈ પોકારને કે તેઓ આવીને સન્માન કરશે. વિનોદભાઈ અત્રે હાજર નથી, એમના વતીથી હું હાર્દિકભાઈ ધોળુને વિનંતી કરીશ કે તેઓ આવીને અહીંયા સન્માન સ્વીકારશે. હાર્દિકભાઈ ધોળુ. Next we have આપણા આગળના દાતા એવા શુભ ગ્રુપ. डीजे को विनंती है कि मॉनिटर स्टार्ट करे प्लीज. मॉनिटर डीजे मॉनिटर का वॉल्यूम बढ़ाएंगे प्लीज. हेलो चेक. हेलो. नेक्स्ट वी हैव शुभ ग्रुप હસ્તે ઈશ્વરભાઈ રામજીયાણી, ભરતભાઈ રામજીયાણી એન્ડ સુરેશભાઈ રામજીયાણી. જોરદાર તાલો થઈ જાય મિત્રો. આપણને એમનો ખરેખર ખૂબ સારો સપોર્ટ રહ્યો છે. તેમને વિનંતી કરીએ કે તેઓ મંચ ઉપર આવીને પોતાનું સન્માન સ્વીકારશે, અથવા તો અહીંયા હાજર ના હોય તો તેમના વતીથી કોઈ પ્રતિનિધિ આવી અને સન્માન સ્વીકારશે. શુભ ગ્રુપ હસ્તે ઈશ્વરભાઈ રામજીયાણી, ભરતભાઈ રામજીયાણી, સુરેશભાઈ રામજીયાણી આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત નથી. ત્યારબાદ દીપ પ્રાગટ્યના દાતા એવા હર હર મહાદેવ ગ્રુપ હસ્તે અશોકભાઈ સેંગાણી, દેવાંગભાઈ પોકાર, પ્રિતેશભાઈ માવાણી, હર્ષદભાઈ સેંગાણી. તેમના સન્માન માટે હું મા શક્તિ પરિવાર વતીથી ભાવેશભાઈ રામજીયાણી, મિહિરભાઈ પારસિયા અને હરેશભાઈ રૂડાણીને વિનંતી કરીશ તેઓ એમનું સન્માન કરશે. અત્રે હર હર મહાદેવ ગ્રુપના સ્પોન્સર ના હોય દાતા તો તેમના વતીથી હું દિલીપભાઈ લીંબાણીને વિનંતી કરીશ કે તેઓ આ સન્માન સ્વીકારશે. દિલીપભાઈ. દીપ પ્રાગટ્યના દાતા હર હર મહાદેવ ગ્રુપ. મિત્રો આપણે તાળીઓ પાડવી જોઈએ કે આ બધાનો સહયોગથી જ આપણે આવી સરસ મજાની ટુર્નામેન્ટ કરી શકીએ છીએ.
અંડર 18 ની જેટલી ટીમ છે સામે બેઠેલા મિત્રો ઉમંગભાઈ. થેન્ક યુ. ત્યારબાદ શિવ શક્તિ ટ્રેડિંગ હસ્તે પ્રહલાદભાઈ સુરાણી ને વિનંતી કરીએ તેઓ મંચ ઉપર આવીને પોતાનું સન્માન સ્વીકારશે. શિવ શક્તિ ટ્રેડિંગ્સ સિલ્વર મેડલ સ્પોન્સર ન દાતા, તેમના સન્માન માટે હું હાર્દિકભાઈ રામાણી અને હિતેશભાઈ છાબૈયાને વિનંતી કરીશ તેઓ એમનું સન્માન કરશે. તેમજ વિનાયક એન્ટરપ્રાઇઝેસ જેઓ આમના દીકરાની જ કંપની છે એવા કેતનભાઈ સુરાણીને પણ વિનંતી કરીએ સાથે જ આવી જશે સન્માન લેવા માટે. અને તેમના સન્માન માટે હું વિનંતી કરીશ દીપકભાઈ દોડુ અને કપિલભાઈ માવાણી એમનું સન્માન કરશે. બાપ અને દીકરા બંને આપણા દાતા છે. સિલ્વર મેડલ અને ગોલ્ડ મેડલ મેન્સ કેટેગરી. જોરદાર તાળી થઈ જાય મિત્રો. તેમનું સન્માન કરશે હાર્દિક રામાણી, હિતેશ છાબૈયા, દીપક દોડુ, કપિલ માવાણી. તેમજ નેક્સ્ટ વી હેવ અનધર સ્પોન્સર જેઓ દરેકે દરેક મેચના ટોસના દાતા છે એવા આપણે 3 દિવસથી એમના હાથેથી ટોસ કરીએ છીએ એમના પરિવારથી એવા કરશનભાઈ સેંગાણી, પિયુષભાઈ સેંગાણી આપણી વચ્ચે અહીંયા હાજર હોય. પિયુષભાઈ આપણી વચ્ચે હાજર છે. જોરદાર તાળીઓ થઈ જાય. તેમને વિનંતી કરીએ મંચ ઉપર આવશે. તેમના સન્માન માટે હું હિતેશ માવાણી, ભાવેશ સેંગાણીને વિનંતી કરીશ કે તેઓ એમનું સન્માન કરશે. હિતેશભાઈ, ભાવેશભાઈ સેંગાણી. ત્યારબાદ મેન ઓફ ધી મેચ લીગ મેચ 9મી લીગ મેચ થી લઈને લીગ મેચ સુધી જે દાતા છે એવા મિસ્ટર કિરણભાઈ શાહ અત્રે આપણે અહીંયા ઉપસ્થિત નથી પણ આપણે એમને તાળી એકવાર વધાવી લઈએ. તેમના વતીથી હું તુષારભાઈ રામાણીને વિનંતી કરીશ કે તેઓ સન્માન સ્વીકારશે. તેમના સન્માન માટે હું વિનંતી કરીશ પ્રતિક ઠાકરાણી, મહેન્દ્રભાઈ ભગત અને વિરેશભાઈ સુરાણીને કે તેઓ એમનું સન્માન કરશે. ઝડપથી આવી જશો મિત્રો. મા શક્તિ પરિવારના મિત્રોને વિનંતી કે થોડાક આગળ આવી જશે સ્ટેજ તરફ પ્લીઝ. ત્યારબાદ ત્રીજા દિવસના ડ્રિંક્સના દાતા એવા શ્રી ઉમા ટાયર્સ હસ્તે રાજભાઈ પટેલ તેમને વિનંતી કરી તેવું સન્માન સ્વીકારવા માટે આવી જશો. રાજભાઈ પટેલ અગર મોજૂદ નથી અહીંયા તેમના વતીથી કોઈ પ્રતિનિધિ આવી જશે. શ્રી ઉમા ટાયર્સ રાજભાઈ પટેલ. આપણે એટલો એરો ખાલી રાખો, ફ્રીક્વન્સીમાં પ્રોબ્લેમ થાય છે. આપણી વચ્ચે અહીંયા હાજરી નથી તો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય શ્રી ઉમા ટાયર્સ રાજ પટેલ માટે. તેમજ બીજા દિવસના પાણીના દાતા એવા આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત એડવોકેટ કપિલભાઈ છગનભાઈ દોડુ અને દીપકભાઈ છગનભાઈ દોડુ બંને ભાઈઓને વિનંતી કરીએ મંચ ઉપર આવીને પોતાનું સન્માન સ્વીકારશે. તેમના સન્માન માટે મા શક્તિ પરિવાર વતીથી હિતભાઈ રંગાણી, વૈભવભાઈ ચોપડા અને દર્શનભાઈ રંગાણીને વિનંતી કરીએ તેમનું સન્માન કરવા માટે આવી જશે. હિતભાઈ, વૈભવભાઈ, દર્શનભાઈ રંગાણી.
ત્યારબાદ સેમીફાઇનલ 1 મેન ઓફ ધી મેચ અને સેમીફાઇનલ 2 મેન ઓફ ધી મેચ ટ્રોફીના દાતા એવા મિસ્ટર પ્રકાશભાઈ રંગાણી આપણી વચ્ચે અહીંયા હાજર હોય તો પોતાનું સન્માન લેવા માટે મંચ ઉપર આવી જશો. તેમના વતીથી હું દિવેનભાઈ માકાણીને વિનંતી કરીશ તેવું સન્માન સ્વીકારશે પ્રકાશભાઈ રંગાણીનું. તેમના સન્માન માટે હું વિશાલ રંગાણી, દિનેશ ભગત, હિતેશ લીંબાણી અને વિપુલ રંગાણીને વિનંતી કરીશ તેમનું સન્માન કરશે. ઝડપથી આવી જશો મિત્રો. ત્યારબાદ ફાઇનલ મેન ઓફ ધી મેચ ટ્રોફીના દાતા એવા અમારા મોટા ભાઈ, લાડીકા ભાઈ, કાંચાભાઈ એવા જિગ્નેશભાઈ પોકાર માટે જોરદાર તાળીઓ થઈ જાય. જિગ્નેશભાઈને વિનંતી કરીએ પોતાનું સન્માન સ્વીકારવા માટે આવી જશે. તેમના સન્માન માટે મા શક્તિ પરિવાર વતીથી કુનાલભાઈ છાબૈયા, નિકુંજભાઈ નાકરાણી અને ઓમભાઈ પોકારને વિનંતી કરીએ તેઓ એમનું સન્માન કરશે. જીગુભાઈ દી કાંચાભાઈ, જીગુભાઈનો એક અંગ છે, બહુ સારો ગુણ છે એમ કે અપૂન કી બોલી બંદૂક કી ગોલી. એકવાર શબ્દ આપી દે એટલે સામેવાળાને કાંઈ ઓપ્શન જ ના હોય. જીગુભાઈ તમારો સપોર્ટ અમને ખરેખર એવરી ટુર્નામેન્ટમાં રહે છે. ત્યારબાદ નેક્સ્ટ મેન ઓફ ધી સિરીઝના દાતા એવા હિવા ટાઇલ્સ એન્ડ ગ્રેનાઇટ્સ, હિવા ટાઇલ્સ એન્ડ ગ્રેનાઇટ્સ હસ્તે પરીક્ષિતભાઈ બાવાણી, સુરેશભાઈ લીંબાણી માટે જોરદાર તાળીઓ થઈ જાય. તેમને વિનંતી કરીએ પોતાનું સન્માન સ્વીકારવા માટે આવી જશો. તેમના સન્માન માટે મા શક્તિ પરિવાર વતીથી હું વિનંતી કરી દિવેન માકાણી, સેંગાણી, ભવ્ય સેંગાણી અને કેતનભાઈ સુરાણીને તેઓ એમનું સન્માન કરશે. ઝડપથી આવી જશો મિત્રો. હિવા ટાઇલ્સ એન્ડ ગ્રેનાઇટ્સ પરીક્ષિતભાઈ બાવાણી એન્ડ સુરેશભાઈ લીંબાણી. ત્યારબાદ બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ ફિલ્ડર અને એમર્જિંગ પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટ આ ચારે ચાર ટ્રોફીના હતા એવા વાલજી પૂંજા એન્ડ કંપની એનઆર ડોર્સ હસ્તે વિજયભાઈ અમૃતલાલભાઈ પુરુષોત્તમભાઈ દિવાણી, વિજયભાઈ પ્રભુદાસભાઈ દિવાણી, ભાવેશભાઈ પ્રભુદાસભાઈ દિવાણી અને કલ્પેશભાઈ કરમસિંહભાઈ દિવાણી તેમજ એનઆર ડોર્સ ના દાતા મનીષભાઈ પ્રભુદાસભાઈ પાચાણી, મૌલિકભાઈ મોહનલાલભાઈ ભાતાણી. જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો. તેમને આપણે વિનંતી કરીએ મંચ ઉપર આવીને પોતાનું સન્માન સ્વીકારશે. તેમના સન્માન માટે હું વિનંતી કરીશ સચિન નાકરાણી, પાર્થભાઈ સેંગાણી કે તેઓ આવીને અહીંયા એમનું સન્માન કરશે. પાર્થભાઈ સેંગાણી અને સચિનભાઈ નાકરાણી ઝડપથી આવી જશો. ત્યારબાદ નેક્સ્ટ મેન ઓફ ધી મેચ લીગ મેચ 1 ટ્રોફીના દાતા એવા દિનેશભાઈ પોકાર, દિનેશભાઈ પોકાર તેઓને આપણે વિનંતી કરીએ દિનેશભાઈ પોકાર આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત નથી. તેમના ઘરેથી કોઈ પ્રતિનિધિ હાજર હોય દિનેશભાઈ પોકારના ઘરેથી અગર કોઈ પ્રતિનિધિ હાજર હોય તો સન્માન સ્વીકારશે. ત્યારબાદ મેન ઓફ ધી મેચ લીગ મેચ 2 ના દાતા ગીતાબેન સુરેશભાઈ રામાણી,
તેમને વિનંતી કરીએ મંચ ઉપર આવીને પોતાનું સન્માન સ્વીકારશે. તેમના સન્માન માટે મા શક્તિ પરિવાર વતીથી મિનેશભાઈ રામજીયાણી, ધવલભાઈ સેંગાણી, મનોજ રંગાણી, તેજસ ચોપડા એમને વિનંતી કરીએ કે તેઓ આવીને અહીંયા એમને સન્માનિત કરશે મા શક્તિ પરિવાર વતીથી. ઝડપથી આવી જશે. ત્યારબાદ મેન ઓફ ધી મેચ, લીગ મેચ 3 ના દાતા એવા કપિલભાઈ પોકાર તેમને આપણે વિનંતી કરીએ મંચ ઉપર આવીને પોતાનું સન્માન સ્વીકારશે. કપિલભાઈ, તેમના વતીથી હું અત્યારે હાજર નથી. કપિલભાઈ તો કેતનભાઈને સેંગાણીને વિનંતી કરી સન્માન સ્વીકારશે. તેમના સન્માન માટે હું વિમલભાઈ સેંગાણી, મયુરભાઈ સેંગાણી વિનંતી કરીશ કે તેઓ એમનું સન્માન કરશે. તેમજ વરુણભાઈને પણ વિનંતી કરી તેઓ એમને સન્માન આપવા માટે આવ્યું છે. ત્યારબાદ નેક્સ્ટ મેન ઓફ ધી મેચ, લીગ મેચ 4 ના દાતા રસિકભાઈ પોકાર તેઓ પણ આપણે અત્યારે અહીંયા હાજર નથી, તો આપણે રસિકભાઈના વતીથી કેતનભાઈ સેંગાણીને જ વિનંતી કરીએ કે તેઓ સન્માન સ્વીકારશે. અને એમના સન્માન માટે હું નીતુભાઈ પારસિયા અને ઉદયભાઈ પોકારને વિનંતી કરીશ તેઓ એમનું સન્માન કરશે. કેતનભાઈ, બે જણા માસા, હાલો ચેક, હાલો. રસિકભાઈ નું સન્માન સ્વીકારશે કેતનભાઈ. તેમના સન્માન માટે નીતુભાઈ પારસિયા, ઉદયભાઈ અહીંયા હાજર નથી, તો હું મીરભાઈને વિનંતી કરીશ કે આ સન્માન અહીંયા કેતનભાઈને આપશે. ત્યારબાદ મેન ઓફ ધી મેચ, લીગ મેચ 6 ના દાતા એવા શ્રીનાથ માર્બલ્સ તેઓ પણ આપણી વચ્ચે અહીંયા હાજર નથી. તેમના વતીથી હું હરેશભાઈ રૂડાણીને વિનંતી કરીશ સન્માન સ્વીકારશે. તેમના સન્માન માટે હું અંકિતભાઈ લીંબાણી, અંકિતભાઈ ભાવાણી અને ગૌતમભાઈ વાસાણીને વિનંતી કરીશ તેઓ એમનું સન્માન કરશે. આપણી વચ્ચે અહીંયા હાજર નથી, તો હું હિતેશભાઈ અને મહેશભાઈને વિનંતી કરીશ તેવું સન્માન આપશે. શ્રીનાથ માર્બલ્સ. નેક્સ્ટ મેન ઓફ ધી મેચ, લીગ મેચ 7 ના દાતા પ્રકાશભાઈ પોકાર તેઓ અત્યારે અહીંયા હાજર નથી. તેમના વતીથી હું સીએ દિનેશ પોકારને વિનંતી કરીશ તેવું સન્માન સ્વીકારવા માટે આવી જશે. તેમને સન્માન માટે હું સીએનએસ ના મેમ્બર એવા રમેશભાઈ જપવાણી અને દિલીપભાઈ લીંબાણીને વિનંતી કરીશ કે તેઓ અહીંયા આવીને સન્માનિત કરશે. રમેશભાઈ અને દિલીપભાઈ. ત્યારબાદ લીગ મેચ ત્યારબાદ 6 અને 4 ના દાતા લિમ્સન એન્ટરપ્રાઇઝેસ હસ્તે જયેશભાઈ સેંગાણી અને દિનેશભાઈ ભગત તેમને વિનંતી કરીએ તેઓ મંચ ઉપર આવી જશે. તેમના સન્માન માટે સીએનએસ ના મેમ્બર એવા સુમિતભાઈ રામાણી, હિમેશભાઈ વાસાણી, ધવલભાઈ લીંબાણી, બ્રિજેશભાઈ પોકાર અને કિશનભાઈ પોકારને વિનંતી કરીએ કે તેઓ અહીંયા સન્માન આપવા માટે આવી જશે. પ્લીઝ વેલકમ સીએનએસ ના મેમ્બર્સ.
ત્યારબાદ ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. શુભ ગ્રુપ વતીથી શુભ ગ્રુપના જે આપણા દાતા છે ઈશ્વરભાઈ રામજાણી, ભરતભાઈ રામજાણી અને સુરેશભાઈ રામજાણી, તેમના વતીથી હું વિનંતી કરીશ અલ્પેશભાઈ રામજાણી અને લખમસિંહભાઈ સેંગાણીને કે મંચ ઉપર આવીને પોતાનું સન્માન સ્વીકારશે. તેમના સન્માન માટે હું મા શક્તિ પરિવાર વતીથી પરેશભાઈ જપવાણી, અલ્પેશભાઈ સેંગાણી અને હરેશભાઈ રૂડાણીને વિનંતી કરીશ કે તેઓ એમનું સન્માન કરશે. ત્યારબાદ તેમજ મિત્રો આની જ સાથે આપણે કહીએ ને કે જેવા સારા કાર્ય કરો તો ભગવાન બી ભળે. કેમ કે આપણે એક ડગલું ચાલીએ તો ભગવાન આપણા 99 ડગલા આપણી તરફ ચાલે એમ, અને આ હકીકત છે. તો આ ટુર્નામેન્ટ અમે જ્યારે કરતા હતા ત્યારે અમને કોઈ કલ્પના નથી, પણ અમને સામેથી કોલ આવ્યો એમ કે અમને યોગદાન આપવું છે, પણ એક શરત છે એમ, અને શરત એ હતી કે અમારું નામ ક્યાંય ના આવવું જોઈએ. એવા એક આપણને દાતા મળ્યા છે, બે દાતા. એમાંના એક દાતા છે રામ ભરોસે, એમનું નામ ના પાડી છે, પણ એમને આપણને જે યોગદાન દીધું છે એ હતું 1,31,000 રૂપિયા. જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો. એમની શુદ્ધ ભાવના કે મારું નામ નહીં આપતા, પણ તમે આયોજન બહુ સરસ કરો છો, અમે તમારી પાછળ છીએ. આપણને બીજા સ્પોન્સર મળ્યા. એમને પણ એ જ કીધું કે નામ મારું ક્યાંય ના આવવું જોઈએ. એમને પણ રામ ભરોસે ₹51,000 નું એમને યોગદાન આપ્યું છે. ખરેખર આપણે તાળીઓથી એમનું આપણે સન્માન કરી લઈએ. हाँ भी हेलो हेलो वो मॉनिटर घुमा दो ना इधर. मॉनिटर डीजे मॉनिटर में थोड़ा वॉइस रखेंगे प्लीज. हेलो चेक अवाज आवे छे जीगू भाई. તેમજ next we have another sponsor Jai Steels Traders. જય સ્ટીલ ટ્રેડર્સ આપણા બોલના દાતા છે. તો મહેશભાઈને આપણે વિનંતી કરીએ સન્માન સ્વીકારશે. તેમના સન્માન માટે હું મીરભાઈ, પરેશભાઈ અને વિરેશભાઈને વિનંતી કરીશ તેમનું સન્માન આપશે. તેમજ ત્યારબાદ નેક્સ્ટ સ્પોન્સર થાણાથી આપણને મળ્યા છે સુમિતભાઈ રામાણી. લીંબુ સરબતના દાતા છે સુમિતભાઈ રામાણી. જોરદાર તાળીઓ થઈ જાય. તેમને પણ વિનંતી કરીએ મંચ ઉપર આવીને પોતાનું સન્માન સ્વીકારશે. તેમના સન્માન માટે સુમિતભાઈ પ્લીઝ વેલકમ ઓન ધી સ્ટેજ. હું વિનંતી કરીશ સચિનભાઈ અને વરુણભાઈને કે તેઓ એમનું સન્માન કરશે.
એ સમજણને એક કરવા માટે અમારા એક મોટા ભાઈ છે મહાશક્તિ પરિવારમાં, એવા બે મોટા ભાઈ કે જે કડીને જોડે છે, એવા અમારા સ્પેશિયલ શૈલેષભાઈ ધોડુ અને કિરીટભાઈ સુરાણી એ વિનંતી કરીએ કે તમે સ્પેશિયલ સન્માન લેવા માટે આવી જશો કે જે તમે અમને છોકરાઓને સાચવો છો, એમ દરેકે દરેક છોકરાઓને કરે છે. શૈલેષભાઈ અને કિરીટભાઈ તેમના સન્માન માટે હું વિનંતી કરીશ ખુશાલભાઈ નાકરાણી આવી જશો, ત્રણે ભાઈ આવી જશો પ્લીઝ. દીપકભાઈ મામા આવી જાઓ. ત્યારબાદ આપણે જે વિસ્તારમાં રહેતા હોઈએ તો ત્યાં જે આપણે માતૃ હોય, આ વિશેષમાં વિશેષ સન્માન કે કાંઈ પણ આવા આયોજન કરવાના હોય તો અમને ખાલી એમને વાત કરવી પડે કે અમને આવું આયોજન કરીએ છીએ, તો એમને તરફથી એક જ રિસ્પોન્સ હોય કે આવા આયોજન કરતા રહો, અમારા તરફથી ફૂલ સપોર્ટ રહેશે અને ક્યારે પણ ક્યાંય બી અટકશો તો અડધી રાતે પણ ફોન કરશો. તો એવા અમારા જે બેકબોન છે, અમારા દરેકે દરેક 350 પરિવાર જે બદલાપુરમાં રહે છે, જે અમારી સમાજ છે, એમના બે એવા મેન લીડર કહી શકાય એવા શ્રી કચ્છકડો પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજના પ્રમુખ શ્રી મગન બાપા ગોરાણી માટે જોરદાર તાળીઓ થઈ જાય અને તેમની જ સાથે મહામંત્રી શ્રી ભરતભાઈ સેંગાણી માટે જોરદાર તાળીઓ થઈ જાય. તેઓને વિનંતી કરી કે મંચ ઉપર આવી અને પોતાનું સન્માન સ્વીકારશે. આમનો ખરેખર ખૂબ જ સપોર્ટ રહ્યો છે. તેમના જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો. हेलो આપ્યો છે ગ્રાઉન્ડ ઉપર. આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત બદલાપુર યુવક મંડળના આઈપીપી શ્રી એવા અશોકભાઈ પોકરને પણ આપણે વિનંતી કરીએ કે મંચ ઉપર આવીને પોતાનું સન્માન સ્વીકારશે. તેમની સાથે રમેશભાઈ ગોરાણીને પણ વિનંતી કરીએ મંચ ઉપર આવીને પોતાનું સન્માન સ્વીકારશે. તેમના સન્માન માટે હું વિનંતી કરીશ મહેશભાઈ પારસિયાને કે તેઓ એમનું સન્માન કરશે મા શક્તિ પરિવાર વતીથી. ત્યારબાદ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત સતત 3 દિવસ તો અહીંયા ગ્રાઉન્ડ ઉપર હાજર હતા ને હતા, અમને પણ દોડાવતા હતા ને તૈયારીમાં પણ અમારી સાથે હતા.
ભલે મા શક્તિ પરિવારના સભ્ય નથી, પણ કાંઈ પણ હોય તો એક જ વસ્તુ હોય કે ધરમ અલ્પેશ કાંઈ પણ હોય તો કે જો હું હાજર રહીશ. અને તેઓ સતત અહીંયા હાજર પણ હતા અને દરેક અમને ઘણો સપોર્ટ કર્યો છે એમને. એવા આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત શ્રી સનાતન યુવા મંડળ મુંબઈ ના વિભાગીય પ્રમુખ હરેશભાઈ લીંબાણી આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. તેમના સન્માન માટે હું મા શક્તિ પરિવાર વતીથી વિનંતી કરીશ નિકુંજભાઈ નાકરાણી, કેતનભાઈ સેંગાણીને કે તેઓ એમનું સન્માન કરશે. હરેશભાઈ, પ્લીઝ વેલકમ ઓન ધી સ્ટેજ. ત્યારબાદ हमारे बीच यहाँ पर मौजूद हमारे अंपायर्स मित्रों, हमने जो 3 दिन का टूर्नामेंट किया उसमें हमें बहुत अच्छा योगदान मिला है अंपायर्स के तरफ से. एक बार जोरदार तालियां हो जाए दोनों अंपायर्स के लिए. प्लीज वेलकम ऑन स्टेज. अंपायर्स तरुण डे सर एंड शैलेश सर, प्लीज वेलकम ऑन स्टेज. आपके सम्मान के लिए मैं अल्पेश भाई सेंगाणी को विनंती करूंगा, उनका सम्मान करेंगे. जोरदार तालियां થઈ જાય મિત્રો अंपायर्स માટે. हमारे बीच यहाँ पर मौजूद जिन्होंने अपनी कमेंट्री से कुछ अलग ही माहौल बनाया था ग्राउंड के अंदर 3 दिन, वैसे हमारे बीच यहाँ पर मौजूद कमेंटेटर्स, प्लीज वेलकम ऑन स्टेज. तुषार शिंदे, योगेश भाई, प्रशांत चौहान, प्रथम चौहान, दोनों जुड़वा भाई है. आपके सम्मान के लिए मैं वीरेश सुरानी को विनंती करूंगा, उनका सम्मान करेंगे. एक शायरी हो जाए प्लीज. जिस तरह से आप सभी उपस्थित है सबका हम तहे दिल से शुक्रिया अदा व्यक्त करेंगे, क्योंकि इतना बड़ा स्टेज और इतने बड़े स्टेज के ऊपर हमें इनवाइट किया है, इसके लिए आप सभी का तहे दिल से आभार. आज मैं आना नहीं चाहता था क्योंकि मेरा आज एक्सीडेंट हुआ है, लेकिन परम भाई ने हमें बुलाया तो हम नहीं आएंगे ऐसा होगा नहीं. तो परम भाई सबसे पहले आपका तहे दिल से, धर्म भाई आपका तहे दिल से आभार. उसके बाद हमारी जो कमेटी है, कमेटी का भी मैं तहे दिल से आभार व्यक्त करूंगा. जाते जाते सबको इतना ही बोलूंगा कि जिस तरीके से हमने शायरी की, तो ये जो शायरी रहती है वो मोटिवेट करने के लिए रहती है, क्योंकि कई बार ऐसे होता है कि कोई खिलाड़ी के माध्यम से गलती हो जाती है, तो गलती होने के बाद वो खुद ही मन में एक सोचने लगता है कि यार मेरे से ये गलती हो गई. तो उस वक्त हम शायरी देकर मोटिवेट करने का प्रयास करते हैं. अभी तो आपके सामने हूँ, मुझे तो इतना शायरी मतलब जमता है, लेकिन आप लोग हैं तो आपके सामने आपके लिए एक शायरी पेश करता हूँ कि हमारे मराठी में एक कविता है, वो कविता आपके सामने प्रस्तुत करता हूं. तुझी तुलाच पुरी करायची, हौस आकाशी उंच उडायची, घड्या तयारी ठेव रे मनाची, कधी झुकायची कधी नडायची, घड्या तयारी ठेव रे मनाची, कधी झुकायची कधी नडायची, दुनिया डोक्यावर घेणार आहे र, तुला उचलून घेणार आहे र, आला जरी कठीण क्षण तो खंबीर उभं तो राहायचं, हाताचं नाही कड्या झटायचं, पुढे पुढे तू चालत राहायचं, आई बापाच्या पायावर डोकं, बाकी जगाशी रारोक ठोक, अगदी नाही असं काही नाही, साथीला शिल्लक चांगली लोक, सलामी झुकून सलामी वाकून सलामी ठोकून देणार आहे र, तुला उचलून घेणार आहे र, दुनिया डोक्यावर घेणार आहे र, तुला उचलून घेणार आहे र. इसका मतलब यही है कि अगर आपके कर्म अच्छे हो तो दुनिया आपके सामने कितनी भी बड़ी मुसीबत खड़ी कर दे, खुद के ऊपर विश्वास रखो और कहना अपना हाथ जगन्नाथ. थैंक यू. उसके बाद हमारे बीच यहाँ पर मौजूद जिन्होंने काफी अच्छी स्कोरिंग की थी, एक बार जोरदार तालियां हो जाए हमारे स्कोरर्स के लिए. रवि भाई एंड टीम, प्लीज वेलकम ऑन स्टेज.
आपका सम्मान लेने के लिए रवि भाई एंड टीम। आपके सम्मान के लिए मैं महेश भाई को विनती करूंगा कि आपका सम्मान करेंगे प्लीज। उसके बाद हम लोग यहाँ पर बैठ के तो लाइव मनोरंजन ले रहे हैं, लेकिन इस मुंबई के अंदर हमारे ज्ञाति के कम से कम 20 से 25 हजार की जो स्ट्रेंथ है, जो हमारे ज्ञातिजन है, वो मुंबई में घर पे बैठ के भी मनोरंजन ले रहे थे। वैसे जिन्होंने हमें यूट्यूब लाइव में सपोर्ट किया है और जो सालों से करते आए हैं और आगे भी करेंगे, और उनके चैनल के, शायद मेरा सुनने में गलती हुआ रहेगा लेकिन हम पूछ लेंगे, 20 लाख सब्सक्राइबर्स हैं, 20 लाख। जोरदार तालियां हो जाए ऐसे हमारे गौरव भाई के लिए। गौरव भाई प्लीज वेलकम ऑन स्टेज। गौरव भाई एंड टीम, आप प्लीज वेलकम और आपका सम्मान स्वीकारेंगे। गौरव भाई, गौरव भाई एंड टीम પ્લીઝ વેલકમ ઓન સ્ટેજ. જોરદાર તાલી થઈ જાય મિત્રો. આપણા યુટ્યુબર સપોર્ટર્સ છે લાઈવ સ્ટ્રીમિંગ માટે. ગૌરવભાઈ આવશે તો આપણે એમને વળી પાછા બોલાવશું મંચ ઉપર. પ્લીઝ વેલકમ. गौरव भाई भागते भागते आइए, ड्रोन के जैसा उड़ते उड़ते. जोरदार ताली થઈ જાય મિત્રો. આનો ખાસ તમને કારણ કહું કે આપણે ઉમિયા કપ થયો, એસપીએલ પણ થયો, તો આપણે બધાને ખબર, આજ બધા પ્લેયર આપણે રમતા હતા બંને ટુર્નામેન્ટમાં, તો રાતના છે ને સવારના 9 વાગે ચાલુ કરીએ, રાતના 2 વાગતા હતા. 2 આપણે તો ચલો ઘરે જઈને સુઈ જઈને સવારના કપડા પહેરીને આવવાનું હોય, પણ આ લોકો જે ટીમ છે, અમ્પાયરની ટીમ, સ્કોરરની ટીમ, યુટ્યુબની ટીમ, કમેન્ટેટર્સની ટીમ, એમને સવારના અહીંયા કને પહોંચાડવા 9 વાગે બહુ મોટી જવાબદારી હતી એમ. પણ આપણે એટલી મહેનત જ ના કરવી પડી. એ લોકો સમયસર આવી પોતાની જવાબદારી સમજીને અહીંયા કને મેચ સ્ટાર્ટ કરાવી દેતા હતા. જોરદાર તાલીઓ થઈ જાય એમની માટે. તેમના સન્માન માટે નિકુંજભાઈ નાકરાણીને વિનંતી કરી સન્માન કરશે. નિકુંજભાઈ, आपके 20 लाख सब्सक्राइबर्स है ना. गौरव भाई ने प्रॉमिस किया है कि हमारे ज्ञातिजन के लिए वो एक बड़ी सी पार्टी ऑर्गेनाइज करेंगे, तो हमने अच्छा आइडिया दिया कि आप खारी बात रखना तो भी चलेगा. हम खारी बात में भी सुखी हैं. खारी बात मतलब खिचड़ी. गौरव भाई, डीजे हो जाए गौरव भाई के लिए. મ્યુઝિક ની સામે રમતું રહ્યું ને. આપણે તો અહીંયા બેટ બોલમાં રમતા હતા ને વચ્ચે જઈને કે ભાઈ ખેંચી પણ લેતા હતા, ફ્રી ટાઈમમાં જમી લેતા હતા, પણ કન્ટિન્યુઅસ મ્યુઝિકના સાથે રમવું એવા આપણા डीजे आकाश માટે जोरदार तालियों થઈ જાય. आपको विनती है कि आप मंच पे आके अपना सम्मान लेंगे. उनके सम्मान के लिए मैं केतन भाई सेंगाणी को विनती करूंगा, उनका सम्मान करेंगे. મિત્રો ખરેખર આ બધી એજન્સીઝ જો સપોર્ટ ન કરે ને તો આવા ટુર્નામેન્ટ કરવા પોસિબલ જ નથી. જોરદાર તાલીઓ થઈ જાય. ડીજે, અમ્પાયર, યુટ્યુબ, કમેન્ટેટર્સ, સ્કોરર્સ, પણ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મારી લિસ્ટમાં હજી એક નામ છે, એમની માટે તો ખાસ તાલીઓ થઈ જાય. કે આપણે બધું સરસ મજાનું અહીંયા રમતા હતા, બધી સુવિધા આપણે કરી, પણ આપણને સતત 3 દિવસ જેના પર રમવું હતું ને, એવી આપણી આ જગન્નાથ ક્રીડા સંકુલ ગ્રાઉન્ડના જે ગ્રાઉન્ડમેન છે રંજીતભાઈ, मेरा आवाज पहुंच रहा रहेगा तो રંજીતભાઈ और અરવિંદભાઈ, एक बार जोरदार तालियों થઈ જાય એમની માટે. હજી પણ મહેનત કરે છે પીચ ઉપર. આપને સમયસર સવારના પીચ આપતા હતા. જોરદાર તાલીઓ. તેમજ આનાથી વિશેષ કે આપણે જ્યારે પ્રોફેશનલ્સ હાયર કરીએ
તો પ્રોફેશનલ હાયર કરવા માટે પણ એક સુપરવાઇઝર જોઈએ કે આપણે એની ઉપર સતત મહેનત કરે ને કાંઈ ગડબડ ન થતી ચેક કરવા માટે. એ સૌથી મોટું છે સ્કોરિંગ. તો આપણી સ્કોરિંગની 3 જણાની પ્રોફેશનલ ટીમ હતી, પણ સતત 3 દિવસ સામેથી ફોન આવ્યો કે ભાઈ આપણે ભલે પ્રોફેશનલ હાયર કર્યા છે, એના ઉપર હું નજર રાખીશ અને હું એમની સાથે રહીશ. એટલે ક્રિક હીરોઝમાં પ્લેયરને એડ કરવા, ગ્રુપ બનાવવા, બધી મગજમારી કરવી, ગ્રાઉન્ડ ઉપર સતત 3 દિવસ સ્કોરરની બાજુમાં ભાઈ હરેક મેચનું જે પણ છે કેલ્ક્યુલેશન જે પણ છે બધું ચેક કરવું, નિસ્વાર્થ ભાવે સેવા કરી, કોઈ સન્માન નહીં, માન નહીં, બસ મને સેવા આપવી છે એ ભાવથી. એવા ઉમેશભાઈ ચોપડા આપણી વચ્ચે અહીંયા હાજર છે. જોરદાર તાલીઓ થઈ જાય ઉમેશભાઈ માટે, જોરદાર તાલીઓ. પ્લીઝ વેલકમ ઓન સ્ટેજ ઉમેશભાઈ. તેમના ઉમેશભાઈ 2 શબ્દ કહેવાનું કહે છે, 2 શબ્દ બોલવા પડશે. તેમના સન્માન માટે હું જયેશભાઈને વિનંતી કરીશ, તેમનું સન્માન કરશે. પ્લીઝ વેલકમ ઉમેશભાઈ. મિત્રો થોડુંક શું વેઇટ કરીશું, કેમ કે આ બધું જો એજન્સી ના હોય ને તો આપણે આવા ટુર્નામેન્ટ પોસિબલ નથી. એકવાર જોરદાર તાલીઓ થઈ જાય દરેક એજન્સી માટે. ઉમેશભાઈ 2 શબ્દ બોલો. શ્રી ઉમિયા માત કી જય. આટલી મોટી ટુર્નામેન્ટમાં મને ભાગ લેવા મળ્યો એ મારા માટે બહુ મોટી વાત છે, અને હું કોશિશ કરીશ કે આવતી સાલ મને મોકો મળે અને હું આ ટીમ માટે પ્રયત્ન કરું અને સ્કોરિંગ માટે હું તમારી સાથે રહું. એવા આશીર્વાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ આપણે અહીંયા શાબ્દિક સન્માન લઈ લઈએ કે આ સરસ મજાની તૈયારીમાં આપણે જે આ મંડપ ને બધું જે આપણે જોઈએ છે, એવામાં અમારા વર્ષોથી જે કામ કરે છે અમારી સાથે, એવા કાલે ડેકોરેટર્સ એન્ડ કંપની માટે જોરદાર તાલીઓ થઈ જાય. કાલે ડેકોરેટર્સ એન્ડ કંપની, રાહુલભાઈ અને પ્રશાંતભાઈ કાલે, તેમજ હવે તાળીઓના ગડગડાટથી આપણી વચ્ચે અહીંયા કદાચ ઉપસ્થિત છે નથી, અમને ખ્યાલ નથી, પણ આપણે જે આ સરસ મજાની જગ્યા ઉપર બેઠા છીએ 9 એકરની લેન્ડમાં, જ્યાં આપણને પાર્કિંગની સુવિધા છે, ટોયલેટની સુવિધા છે, કિચનની સુવિધા છે, રમવાની સુવિધા છે, દરેક સુવિધા છે, એવા ગ્રાઉન્ડ ઓનર જગન્નાથ ક્રીડા સંકુલ ના ગ્રાઉન્ડ ઓનર મયુરભાઈ પિસેકરભાઈ સાહેબ માટે જોરદાર તાલીઓ થઈ જાય. મયુરભાઈ પિસેકર સાહેબ એન્ડ પ્રતિકભાઈ પિસેકર સાહેબ, બંને ભાઈઓ માટે જોરદાર તાલીઓ. તે આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત નથી, પણ આપણે એમનું શાબ્દિક સન્માન લઈ લઈએ. ખાલી એક ફોન ઉપર આપણે કહીએ કે અમને આ ડેટના જુએ છે કે આ ડેટના અમને રમાડવાનું છે. તમને હકીકત કહું, સેટરડે સન્ડેના ગ્રાઉન્ડ મળતા જ નથી અહીંયા કને. બટ આપણી એવી સારી દોસ્તી છે મા શક્તિ પરિવાર સાથે, કચ્છ કડવા પાટીદાર સમાજના બધા મિત્રો સાથે, કે ખાલી એક ફોન ઉપર આપણી માટે બધી બીજી એની બુકિંગ કેન્સલ કરી પણ આપણને ગ્રાઉન્ડ નક્કી આપે છે. એટલે મયુરભાઈ પિસેકર સાહેબ અને પ્રતિકભાઈ પિસેકર સાહેબ માટે જોરદાર તાલીઓ. થેન્ક યુ. ત્યારબાદ જેનો આપણે હવે વેઇટ કરી રહ્યા છીએ ઘણી ટાઈમથી, બધાને ભૂખ લાગી છે. લાસ્ટ 30 મિનિટ્સ મને પણ ભૂખ લાગી છે, સ્પોન્સર્સને પણ ભૂખ લાગી છે. પણ કહેવાનો અર્થ એ છે કે જ્યારે આપણે આવી સરસ મજાની 3 દિવસ 4 દિવસની ટુર્નામેન્ટ કરીએ, કે જ્યારે બધા પ્લેયર્સ ઇન્વોલ્વ થાય ને આવી બધી સરસ મજાની ટુર્નામેન્ટ રમતા હોઈએ, રાઈટ, તો એ જેની માટે રમે છે તો એનું જે આઉટપુટ છે આ ક્લોઝિંગ સેરેમની છે, કે જે દાતાઓએ આપણને અહીંયા કને સપોર્ટ કર્યો છે એને વળતર આપવા માટે આ ક્લોઝિંગ સેરેમની છે. એટલે કે ખાલી આ સનાતન પ્રીમિયર લીગની ક્લોઝિંગ સેરેમની નહીં, બટ દરેક જેટલી ક્લોઝિંગ સેરેમની થાય છે કોઈ પણ રમતની, એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલે એમાં સહભાગી બનવું આપણું કર્તવ્ય છે, આપણો ફરજ બને છે એઝ અ પ્રેક્ષક, એઝ અ પ્લેયર. તે આવા દાતા, આવા ખેલાડીઓ જે પાર્ટિસિપેટ કરે છે તો એમનો આપણે વળતર તરીકે આ ક્લોઝિંગ સેરેમનીમાં વળતર આપીએ છીએ, રાઈટ. તો આગળ વધતા અંડર 18 કેટેગરી અંડર 18 કેટેગરીમાં આપણે વધીએ છીએ ટ્રોફી આપવા માટે. સૌપ્રથમ લીગ મેચ તરફ આપણે જઈશું. તો અંડર 18 ઓલ કેટેગરીના દાતા છે
યુનિકોર્ન એન્ટરપ્રાઇઝેસ હસ્તે જીનેશભાઈ સાંકલા અને શુક્લા સાહેબ આપણી વચ્ચે અહીંયા હાજર નથી, તેમના વતીથી હું ઓમભાઈ વાસાણી અને વિરેશભાઈને વિનંતી કરીશ કે તેઓ અહીંયા ટ્રોફી આપવા માટે આવી જશો ઝડપથી. મેન ઓફ ધી મેચ લીગ મેચ 1 જે રમાઈ હતી ભિવંડી 11 વર્સેસ શાળ 11. મેન ઓફ ધી મેચ જાય છે ક્રિશિત પટેલ, જેઓ 15 બોલમાં 43 રન કર્યા હતા. જોરદાર તાલીઓ થઈ જાય ક્રિશ પટેલ માટે ભિવંડીના. થોડી ઝડપ રાખશો મિત્રો, તમે યંગ છો, ભાગીને આવો, ડાયરેક્ટ ચડી જાઓ. ત્યારબાદ મેન ઓફ ધી મેચ લીગ મેચ 2 જે રમાઈ હતી મા શક્તિ પરિવાર બદલાપુર વર્સેસ વિરાર 11. મેન ઓફ ધી મેચ જાય છે લીગ મેચ 2 મા શક્તિ પરિવારના ઉમંગ ચોપડા, જેઓએ 24 બોલમાં 71 રન કર્યા હતા. હાઈએસ્ટ રન ઓફ ધી ટુર્નામેન્ટ ઓપન એન્ડ અંડર 18 ઉમંગ ચોપડા. ત્યારબાદ મેન ઓફ ધી મેચ લીગ મેચ 3 જે રમાઈ હતી અંડર 18 ની ભિવંડી 11 વર્સેસ થાણા 11, જેમાં મેન ઓફ ધી મેચ જાય છે ભિવંડીના વેદ પટેલ, જેઓએ 10 બોલમાં 13 રન કર્યા હતા અને 3 વિકેટ લીધી હતી. મિત્રો, તાળીઓના ગડગડાટથી એમનું સન્માન કરજો. આપણું ફ્યુચર છે આ. જો આપણે આમને ઉપર નહીં લઈ આવીને તો આગળ પછી અબવ 45 ની ટુર્નામેન્ટ કરવી પડશે. દિનેશભાઈ, અમે બધા 45 ના ઉપર આવી જશું. ત્યારબાદ નેક્સ્ટ મેન ઓફ ધી મેચ 4 જે રમાઈ હતી ચોથી લીગ મેચ મા શક્તિ વર્સેસ શહાડ, એન્ડ મેન ઓફ ધી મેચ જાય છે હેત પટેલ, જેઓ 17 બોલમાં 41 રન કર્યા હતા. શહાડના ભાઈ અહીંયા એમના પ્રતિનિધિ કોઈ હાજર હોય તો ઝડપથી લઈ લેશો. મેન ઓફ ધી મેચ કપિલભાઈ નાકરાણી. ત્યારબાદ 5મી મેચ જે રમાઈ હતી થાણા વર્સેસ વિરાર, મેન ઓફ ધી મેચ જાય છે ભાગ્ય પટેલ, જેઓએ 10 બોલમાં 22 રન કર્યા હતા. ભાગ્ય પટેલ. दिलीप भाई माप रखो यार, बाप भी खेलता है, बेटा भी खेलता है, ट्रॉफी भी लेके जाता है. खूब खूब धन्यवाद दिलीप भाई. ત્યારબાદ ફાઇનલ મેન ઓફ ધી મેચ જે રમાઈ હતી મા શક્તિ વર્સેસ ભિવંડી અંડર 18 કેટેગરી, એન્ડ ફાઇનલ મેન ઓફ ધી મેચ જાય છે, એની ગેસીસ, ભાવિન પટેલ, જેઓ 12 બોલમાં 23 રન કર્યા હતા. ભાવિન પટેલ. નેક્સ્ટ બેસ્ટ ફિલ્ડર અંડર 18 સનાતન પ્રીમિયર લીગ 2025, એની ગેसेस જીતભાઈ. બેસ્ટ ફિલ્ડર ગોઝ ટુ અંડર 18 કેટેગરી પાર્થ વાડિયા, જેઓએ 3 ઇનિંગમાં 5 કેચ લીધા હતા. પાર્થ વાડિયા.
Next, we have best batsman. Best batsman સનાતન પ્રીમિયર લીગ 2025 અંડર 18 goes to જેઓ 3 ઇનિંગમાં 84 રન્સ કર્યા હતા એવા વન એન્ડ ઓનલી ઉમંગ ચોપડા ફ્રોમ મા શક્તિ પરિવાર ટીમ. જોરદાર તાલી દીજા મિત્રો. ઉમંગ ચોપડા બેસ્ટ બેટ્સમેન ઓફ ધી ટુર્નામેન્ટ સનાતન પ્રીમિયર લીગ 2025 અંડર 18 કેટેગરી. Next, we have best bowler of the tournament under 18 category goes to any guesses? Best bowler goes to 3rd inning માં 5 વિકેટ લઈ one and only વેદ પટેલ. જોરદાર તાળી દીજા મિત્રો વેદભાઈ માટે. Next, we have next category, man of the series, under 18 category, Sanatan Premier League. Man of the series, any guesses? Man of the series goes to Krish Patel. Krish Patel, ભિવંડીના જે 25 રન કર્યા હતા, 4 કેચ અને 3 વિકેટ લીધેલ. મેન ઓફ ધી સિરીઝ અંડર 18 કેટેગરી સનાતન પ્રીમિયર લીગ 2025 ક્રિશ પટેલ. જોરદાર તાળી થઈ જાય મિત્રો ક્રિશ પટેલ માટે. Next, અલ્પેશભાઈ 1 મિનિટ માટે આવી જશો. ત્યારબાદ ખૂબ ખૂબ ધન્યવાદ માતાશ્રીઓ ઓમભાઈ અને વિરેશભાઈ. પ્લીઝ વેલકમ અગેન. સોરી. બેક ટુ અંડર 18 કેટેગરી. સો આપણે હવે અહીંયા ટ્રોફી આપવા માટે જઈ રહ્યા છીએ અંડર 18 કેટેગરીની. તો સૌ પ્રથમ વી હેવ ધી રનર્સ અપ
રનર્સ અપ કેટેગરી રનર્સ અપ ટ્રોફી જેમના દાતા છે યુનિકોર્ન એન્ટરપ્રાઇઝીસ. સો એકવાર જોરદાર તાલીઓથી આપણે અહીંયા સિલ્વર મેડલ આપવા માટે આપને વિનંતી છે, આપ પ્લીઝ નીચે આવી જશો ટ્રોફી આપવા માટે. So, ladies and gentlemen, here we have the runners-up under 18 category, Sanatan Premier League 2025, the one and only Ma Shakti Boys, Badlapur. जोरदार तालियों दी जाए. Ma Shakti Boys, Badlapur. कैप्टन उमंग किशोर चोपड़ा, प्रिंस देवेंद्र लिंबाणी, ध्रुव पोकार, ओम किशोर पोकार, भव्य सुरेश रामजियाणी, दित्य दिलीप वासाणी, मीत छाभैया, हेत गोराणी, ध्यान महेश पारसिया, जीत दोड़ू, खुश लिंबाणी, नमन हल्पाणी, रुद्र भीमाणी. एक बार जोरदार तालियों थी जाए. The runners-up team under 18 category, Sanatan Premier League 2025 Season 2, Ma Shakti Boys, Badlapur. जीत भाई તાળીઓનો ગડગડાટ ત્યાં છોકરાઓનું આપણે પ્રોત્સાહન વધારીએ મિત્રો. ક્યારેક એવું કહેવાય છે કે જે તાળીઓ પાડે ને એની માટે છે, આ જે તાળીઓ પાડે એની માટે છે, આશીર્વાદ છે એમ. વહેલા કે પછી લેટ, વહેલા કે પછી લેટ તાળીઓ તમે પાડો તો બનશો એક દિવસ જરૂર સેઠ. એટલે તાળીઓના ગડગડાટ ત્યાં છોકરાઓનું આપણે પ્રોત્સાહન વધારીએ. વીરુ આપણે અહીંયા ટ્રોફી આપવા જઈ રહ્યા છીએ. રનર્સ અપ ટીમ અંડર 18 કેટેગરી સનાતન પ્રીમિયર લીગ 2025 માં શક્તિ બોયઝ બદલાપુર. જોરદાર તાલીઓ મિત્રો દાતાશ્રીઓ આમની માટે. मां शक्ति परिवार के लिए थोड़ा सा आवाज करेंगे और जोर से करेंगे. थैंक यू. नेक्स्ट वी हैव डीजे. Next we have the champions of under 18 category Sanatan Premier League 2025, the only
the champion team from Bhiwandi. Bhiwandi boys. જોરદાર તાલી થઈ છે એમની માટે ભિવંડી. ક્રિશ નેક્સ્ટ વી હેવ ઓપન કેટેગરી ટ્રોફીઝ કેટેગરી. મિત્રો જેમના પણ નામ લઉં ટ્રોફી માટે તેઓ ઝડપથી અહીંયા મંચ ઉપર આવી જશે. સેમીફાઇનલ 2, સેમીફાઇનલ 1 અને 2 ના દાતા છે પ્રકાશભાઈ રંગાણી, પ્રકાશભાઈ રંગાણી સેમીફાઇનલ 1 અને સેમીફાઇનલ 2 ટ્રોફીના દાતા. તેઓ આપણી વચ્ચે અહીંયા હાજર હોય તો આવી જશો ટ્રોફી આપવા માટે, અથવા કેતનભાઈ સેંગાણીને વિનંતી કરીએ કે તેઓ ટ્રોફી આપશે તેમના વતીથી. સેમીફાઇનલ 1 મેન ઓફ ધી મેચ જાય છે જે રમાઈ હતી ઇન્ફિબિલ્ટ વર્સેસ
Amrutya Super Kings. And man of the match goes to semi-final 1, Sanatan Premier League, Yash Surani from Infibuild. યશ સુરાણી 11 બોલમાં 32 રન તેમજ 2 ઓવરમાં 13 રન આપી અને 2 વિકેટનું પતંગ કર્યું એવા યશભાઈ સુરાણી માટે જોરદાર તાળીઓ થઈ જાય. મેન ઓફ ધી મેચ સેમીફાઇનલ 1. ત્યારબાદ નેક્સ્ટ સેમીફાઇનલ 2 જે રમાઈ હતી મિત્ર ગ્રુપ વર્સેસ અન્નપૂર્ણા. અંડર 18 ના જેટલા પણ પ્લેયર છે તેમને વિનંતી કે ફોટો સેશન પછી કરીશું આપણે. અહીંયા આગળ આવી જશો પ્લીઝ. ઉમંગ ચોપડા એન્ડ ટીમ, ક્રિશ પટેલ એન્ડ ટીમ આગળ આવી જશો. ફોટો સેશન આપણે પછી કરી લેશું. પ્લીઝ અહીંયા આવી જાઓ આગળ. ભિવંડીના પ્લેયર્સ અંડર 18 પ્લીઝ અહીંયા આગળ બેસો. ફોટો સેશન પછી કરીશું પ્લીઝ. નેક્સ્ટ મેન ઓફ ધી મેચ સેમીફાઇનલ 2, Annapurna versus Mitra Group goes to from Annapurna team Chetan Pokar. Chetan Pokar 9 બોલમાં 15 રન 2 ઓવરમાં 15 રન આપીને 3 વિકેટ લીધેલ. પ્રકાશભાઈ રંગાણીના વતીથી કેતનભાઈ સેંગાણીને વિનંતી કરીશ તેઓ ટ્રોફી આપશે. ત્યારબાદ નેક્સ્ટ કેટેગરી ફાઇનલ મેન ઓફ ધી મેચ. ફાઇનલ મેન ઓફ ધી મેચ જે રમાઈ હતી ઇન્ફિબિલ્ટ ગ્રુપ વર્સેસ અન્નપૂર્ણા. ફાઇનલ મેન ઓફ ધી મેચ ના દાતા આપણી વચ્ચે ઉપસ્થિત એવા જીગુભાઈ પોકારને વિનંતી કરીએ તેઓ ટ્રોફી આપવા માટે આગળ આવી જશે. ફાઇનલ મેન ઓફ ધી મેચ ના દાતા જે રમાઈ હતી અન્નપૂર્ણા વર્સેસ ઇન્ફિબિલ્ડ એન્ડ ધી ફાઇનલ મેન ઓફ ધી મેચ સનાતન પ્રીમિયર લીગ 2025 ગોઝ ટુ જેઓએ 2 ઓવરમાં 2 વિકેટ લીધેલ એવા ઇન્ફિબિલ્ડ વતેથી હિરેન રંગાણી. Next, we have next category. જીતભાઈ ધોળુ આપણા જેટલા મિત્રો છે અંડર 18 ના આપણે ફોટો પછી પાડીશું. અહીંયા આવી જશો પ્લીઝ. આપણે વારંવાર એક જ અનાઉન્સમેન્ટ કરીએ છીએ. નેક્સ્ટ કેટેગરી મેન ઓફ ધી સિરીઝ સનાતન પ્રીમિયર લીગ 2025 જે ટ્રોફીના દાતા છે હીવા ટાઇલ્સ એન્ડ ગ્રેનાઇટ હસ્તે પરીક્ષિતભાઈ ભાવાણી એન્ડ સુરેશભાઈ લીંબાણી. જોરદાર તાળીઓ થઈ જાય. તેમને વિનંતી કરે તેઓ ટ્રોફી આપવા માટે આવી જશે ઝડપથી. પરીક્ષિતભાઈ એન્ડ સુરેશભાઈ લીંબાણી તેમના વતીથી મનોજભાઈ રંગાણીને વિનંતી કરી ટ્રોફી આપવા માટે આવી જશે. ઝડપથી આવી જશો મનોજભાઈ. એટલું પણ ઝડપથી નહીં. મેન ઓફ ધી સિરીઝ સનાતન પ્રીમિયર લીગ 2025 ઓપન કેટેગરી ગોઝ ટુ ધી વન એન્ડ ઓનલી ફ્રોમ ઇન્ફિબિલ્ડ કન્સ્ટ્રક્શન્સ ગ્રુપ ટીમ જેઓએ 33 રન કર્યા છે, 11 વિકેટ લીધી છે એવા હિરેન રંગાણી. હિરેન રંગાણી મેન ઓફ ધી સિરીઝ સનાતન પ્રીમિયર લીગ 2025.
હિરેન રંગાણી. Next, we have best batsman of the tournament. Best batsman, સનાતન પ્રીમિયર લીગ, જેમના ટ્રોફીના દાતા છે વાલજી પૂંજા એન્ડ કંપની, હસ્તે અમૃતલાલભાઈ પુરુષોત્તમભાઈ દિવાણી, વિજયભાઈ પ્રભુદાસભાઈ દિવાણી, ભાવેશભાઈ પ્રભુદાસભાઈ દિવાણી, કલ્પેશભાઈ કરમસિંહભાઈ દિવાણી. તેઓને વિનંતી કરીએ તો ટ્રોફી આપવા માટે આવી જશે. બેસ્ટ બેટ્સમેન. Best batsman of the tournament, Sanathan Premier League 2025 goes to જેઓએ 5 મેચમાં 110 રન કર્યા હતા એવા જય ગોરાણી ફ્રોમ અન્નપૂર્ણા ગ્રુપ. જોરદાર તાલીઓ થઈ જાય મિત્રો. બેસ્ટ બેટ્સમેન ઓફ ધ ટુર્નામેન્ટ. જય ગોરાણી, બેસ્ટ બેટ્સમેન ઓફ ધ ટુર્નામેન્ટ, સનાતન પ્રીમિયર લીગ 2025. તેમજ હું ડે નાઇટ ગ્રુપ વતીથી નીતિનભાઈ નાકરાણી, રિમેશભાઈ સિંગાણી અને હિમેશભાઈને વિનંતી કરીશ કે તેઓ એમને અહીંયા ઓરેન્જ કેપ પહેરાવશે. પ્લીઝ વેલકમ. જે આપણા કેપના દાતા છે નીતિનભાઈ, રિમેશભાઈ અને હિમેશભાઈ, કેપ પહેરાવીને જયભાઈ ગોરાણીનો આપણે અહીંયા હાઈએસ્ટ સ્કોરર ઓફ ધી ટુર્નામેન્ટ. જોરદાર તાલીઓ થઈ જાય મિત્રો. ત્યારબાદ બેસ્ટ બેટ્સમેન પછી છે નેક્સ્ટ કેટેગરી બેસ્ટ બોલર. એમની ટ્રોફીના દાતા એવા ફરી એક વખત હું વિનંતી કરીશ વાલજી પૂંજા એન્ડ કંપની વતીથી અમૃતલાલભાઈ પુરુષોત્તમભાઈ દિવાણી, વિજયભાઈ દિવાણી, ભાવેશભાઈ દિવાણી અને કલ્પેશભાઈ દિવાણી. પ્લીઝ વેલકમ. બેસ્ટ બોલર ઓફ ધી ટુર્નામેન્ટ ગોઝ ટુ જેઓએ 5 ઇનિંગમાં 11 વિકેટ લી અને બેસ્ટ બોલર બન્યા છે ધી વન એન્ડ ઓનલી હિરેન રંગાણી, બેસ્ટ બોલર ઓફ ધી ટુર્નામેન્ટ, સનાતન પ્રીમિયર લીગ 2025. તેમજ હિરેનભાઈ જે આપણા હાઈએસ્ટ વિકેટ ટેકર બન્યા છે, તો આપણા એવા કેપના દાતા ફરી એક વખત હું વિનંતી કરીશ ડે નાઇટ ગ્રુપ વતીથી નીતિનભાઈ નાકરાણી, રિમેશભાઈ સેંગાણી અને હિમેશભાઈને કે તેઓ એમને પર્પલ કેપ આપી તેઓનું સન્માન કરશે. જોરદાર તાલીઓ થઈ જાય મિત્રો હિરેનભાઈ માટે. ત્યારબાદ નેક્સ્ટ કેટેગરી બેસ્ટ ફિલ્ડર ઓફ ધી ટુર્નામેન્ટ. હું વિનંતી કરીશ ટ્રોફી આપવા માટે એનઆર ડોર્સ વતીથી મનીષભાઈ પાંચાણી, મૌલિકભાઈ ભાતાણી અને મૌલિકભાઈ ભાતાણીને વિનંતી કરીશ. બેસ્ટ ફિલ્ડર ઓફ સનાતન પ્રીમિયર લીગ 2025 goes to જેઓએ 5 મેચમાં 10 કેચ પકડ્યા છે ધી ઓનલી દીક્ષિત
Dodu. Dikshit Dodu from Infibuild Group. Best fielder of the tournament, Sanatan Premier League 2025 Season 2. Organized by Ma Shakti Parivar, Badlapur. દાતાશ્રીઓ હજી એક આપણને કેટેગરી છે. We have the special category emerging player of the tournament. Means કે આપણી ટુર્નામેન્ટમાં એવો કોઈ નવો ચહેરો હોય કે જે યંગ હોય અને બહુ સરસ ક્રિકેટ રમતા હોય અને બહુ સરસ સપોર્ટ ટીમને કર્યો હોય. આ એક સ્પેશિયલ કેટેગરી જે એવરી યર આપણે દઈએ છીએ ટુ ધી યંગસ્ટર્સ, રાઈટ? ધી એમર્જિંગ પ્લેયર for Sanatan Premier League 2025 Season 2 goes to, any guesses? The one and only from Annapurna Group, Deep Pokar. The youngest player of the tournament, one of the youngest, જેઓએ બહુ સરસ ક્રિકેટનું પ્રદર્શન કર્યું. Emerging player of the tournament, Deep Pokar. નેક્સ્ટ આપણે બે ટ્રોફીઝ આપવાની રહી ગઈ હતી ત્યારે પ્લેયર આગળ પાછળ હતા. તેવા મેન ઓફ ધી મેચ, લીગ મેચ, જેમના દાતા છે ગીતાબેન સુરેશભાઈ રામાણી, તેમને વિનંતી કરી તો ટ્રોફી આપવા માટે આવી જશે. લીગ મેચ રમાઈ હતી નીલકંઠ વોરિયર્સ વર્સેસ શુભ ગ્રુપ. નીલકંઠ વોરિયર્સ વર્સેસ શુભ ગ્રુપ. અને લીગ મેચ મેન ઓફ ધી મેચ જાય છે રોનક ભીમાણી. રોનક ભીમાણી જે 2 ઓવરમાં 23 રન આપી ને 4 વિકેટ લીધી હતી. રોનક ભીમાણી. ટીકે તાલિયા હો જાય ટીકે. તેજસ તાલી વગાડ. ત્યારબાદ નેક્સ્ટ લીગ મેચ એક હતી પરી 11 વર્સેસ ઇન્ફીબિલ્ડ. લીગ મેચ રમાઈ હતી જેના મેન ઓફ ધી મેચ ટ્રોફીના દાતા છે સીએ દિનેશભાઈ પોકાર. તેમને વિનંતી કરીએ કે તેઓ અહીંયા ટ્રોફી આપવા માટે આવી જશે. પ્રકાશભાઈ પોકારના વતીથી દિનેશભાઈ પોકાર, પ્લીઝ વેલકમ. મેન ઓફ ધી મેચ જાય છે નીલકંઠ પરી 11 વર્સેસ ઇન્ફીબિલ્ડ. દીક્ષિત દોડુ જેઓ 2 મેચમાં જેઓ 2 ઓવરમાં 29 રન આપીને 2 વિકેટ લીધેલ. દીક્ષિત દોડુ. નેક્સ્ટ લીગ મેચ જે રમાઈ હતી લીગ મેચ મેન ઓફ ધી મેચ ટ્રોફીના દાતા કિરણભાઈ શાહ. તેમના વતીથી હું તુષાર રામાણીને વિનંતી કરીશ તેઓ આવી જશે અહીંયા ટ્રોફી આપવા માટે. લીગ મેચની જે રમાઈ હતી મિત્ર ગ્રુપ વર્સેસ એલડી પટેલ. મિત્ર ગ્રુપ વર્સેસ એલડી પટેલ. એન્ડ મેન ઓફ ધી મેચ ગોઝ ટુ મિત્ર ગ્રુપના ક્રિશિત પારસિયા, જે 2 ઓવરમાં 11 રન આપીને 3 વિકેટ લીધેલ. ક્રિશિત પારસિયા.
નેક્સ્ટ આપણે લાસ્ટ 2 કેટેગરીઝ તરફ વળી રહ્યા છીએ. આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત ત્યારબાદ નેક્સ્ટ કેટેગરી એટલે કે આપણા સિલ્વર મેડલ ના દાતા શિવ શક્તિ ટ્રેડિંગ તેમજ ગોલ્ડ મેડલના પણ દાતા વિનાયક એન્ટરપ્રાઇઝીસ હસ્તે પ્રહલાદભાઈ સુરાણી અને કેતનભાઈ સુરાણી, તો બંને સિલ્વર અને ગોલ્ડ મેડલના દાતા છે. એકવાર જોરદાર તાલીઓ થઈ જાય. તો હું સૌપ્રથમ સિલ્વર મેડલ આપવા માટે હું વિનંતી કરીશ પ્રહલાદભાઈ અને કેતનભાઈ સુરાણીને, સાથે રૂક્ષ્મણીબેન અને પૂર્વીબેનને કે તેઓ અહીંયા સહપરિવાર આવી જશે સિલ્વર મેડલ પહેરવા માટે. ઝડપથી આવી જશો મિત્રો. દાતાશ્રીઓ પ્લીઝ વેલકમ સ્ટેજની આગળ. અહીંયા આવી જશો મિત્રો. આપણે કેતનભાઈ થોડાક પાછળ લઈ જાઓ. નીચે આપવાના છે સિલ્વર મેડલ એન્ડ ટ્રોફી, પણ આપણે કેમેરાનું એંગલના હિસાબે ત્યાં આગળ ઉભા રાખજો પ્લીઝ. સો મિત્રો, વી હેવ ધી રનર્સ અપ ટીમ of Sanatan Premier League 2025 Season 2, the only Annapurna Group. એક વાર જોરદાર તાલીઓ થઈ જાય મિત્રો. સિલ્વર મેડલના હકદાર અને સિલ્વર મેડલના દાતા એવા પ્રહલાદભાઈ સુરાણી, કેતનભાઈ સુરાણી, રૂક્ષ્મણીબેન સુરાણી અને પૂર્વીબેન સુરાણી માટે જોરદાર તાલીઓ. અને તેમને વિનંતી કરીએ કે તેઓ એમને સિલ્વર મેડલ પહેરાવશે. સિલ્વર મેડલના દાતા अन्नपूर्णा ग्रुप. સિલ્વર મેડલના હકદાર અન્નપૂર્ણા ગ્રુપ. ઝડપથી ફોટો પાડી લેશો મિત્રો દાતા પરિવાર સાથે. દાતાઓને વિનંતી તેઓ અહીંયા સેન્ટરમાં આવી જશે મેડલ પહેર્યા પછી. સિલ્વર મેડલના દાતા અન્નપૂર્ણા ગ્રુપ, કેપ્ટન દીક્ષિત દોડુ, માફ કરશો, કેપ્ટન ચેતનભાઈ પોકાર, અરુણભાઈ રામજાણી, દીપભાઈ પોકાર, ધર્મેન્દ્ર રંગાણી, દિનેશ પોકાર, ડોક્ટર હરિત લીંબાણી, જય ગોરાણી, કેવલ ગોપાલ સેંગાણી, મીત સેંગાણી, પાર્થ સેંગાણી, પિયુષ પરવાડિયા, પ્રજ્ઞેશ સેંગાણી, વિનોદ દોડુ ફુવા. આપણે અહીંયા જ પ્લેયર વેઇટ કરીશું. ખૂબ ખૂબ ધન્યવાદ સિલ્વર મેડલના દાતાશ્રીઓ. ત્યારબાદ વી હેવ the co-title sponsor Sanatan Premier League 2025 Infibuilt Constructions LLP હસ્તે કુશાલભાઈ નાકરાણી, દીપકભાઈ વેલાણી, હેમાંશુભાઈ નાકરાણી અને નિકુંજભાઈ નાકરાણી માટે જોરદાર તાલીઓ થઈ જાય મિત્રો. The co-title sponsor of Sanatan Premier League 2025 Season 2, organized by
માં શક્તિ પરિવાર બદલાપુર. આપણે ખુશલભાઈ એન્ડ ટીમ દીપકભાઈ, હેમાંશુભાઈ અને નિકુંજભાઈ નાકરાણીને વિનંતી કરીએ કે તેઓ અહીંયા ટ્રોફી આપવા માટે આવી જશે અને આ ટ્રોફીની દાવેદાર ટીમ એવી અન્નપૂર્ણા ગ્રુપ ટીમ માટે જોરદાર તાલીઓ થઈ જાય. એન્ડ હિયર વી હેવ ધી મોમેન્ટ. કેપ્ટન ચેતન પોકાર જેઓ ટ્રોફી લઈ રહ્યા છે. જોરદાર તાલીઓ થઈ જાય મિત્રો. ડીજે લેટ્સ હેવ અ સાઉન્ડ. હેમાંશુ નાકરાણી, નિકુંજભાઈ નાકરાણી માટે જોરદાર તાલીઓ કે જેઓનો સહયોગ અમને સતત બીજી વાર પણ મળ્યો છે સીઝન 2 માં. એક વખત મારી સાથે ओला कॉर्नर थी आवाज नहीं आवतो. थोड़ा सा अन्नपूर्णा ग्रुप की टीम के लिए आवाज करेंगे और जोर से करेंगे. थैंक यू. ત્યારબાદ next we have next category the gold medal sponsor Vinayak Enterprises હસ્તે પ્રહલાદભાઈ સુરાણી, કેતનભાઈ સુરાણી, રૂકમણીબેન સુરાણી and પુષ્પાબેન સુરાણી. તેમને આપણે વિનંતી કરીએ કે તેઓ ચેમ્પિયન સ્ટેજ ઉપર ગોલ્ડ મેડલ આપવા માટે આવી જશે. સ્ટેજ ઉપર બાપા મીરભાઈ, સ્ટેજ ઉપર ગોલ્ડ મેડલ આપવા માટે. So મિત્રો, here we have the champions of Sanatan Premier League 2025 season 2, the only, the fantastic, the dramatic Infibuilt Constructions LLP. જોરદાર તાલીઓ થઈ જાય મિત્રો. The champions of Sanatan Premier League 2025 season 2 organized by Ma Shakti Parivar Badlapur. Here we have the champions on the floor. DJ. Team sponsor
ટ્રોફી આપ્યા પછી જનગણ મન ગાઈ અને આપણે આ ક્લોઝિંગ સેરેમનીને પૂર્ણ જાહેર કરીશું. એન્ડ ધી ચેમ્પિયન્સ સનાતન પ્રીમિયર લીગ 2025 ઇન્ફીબિલ્ડ કન્સ્ટ્રક્શન્સ અને ચેમ્પિયન્સ ટ્રોફી ટાઇટલ સ્પોન્સરના દાતા શક્તિ ગ્રુપ હસ્તે રાજેશભાઈ શિરવી, કપિલભાઈ શિરવી એન્ડ જનકભાઈ શિરવી માટે જોરદાર તાલીઓ થઈ જાય મિત્રો, જેઓ આપણા ટાઇટલ સ્પોન્સર છે અને અત્યારે આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત નથી, પણ એમને ટ્રોફી આપવા માટે જેની માટે સ્ટેજ ઉપર બેકરાર છે ઇન્ફીબિલ્ડ ટીમ ટ્રોફીને હાથમાં પકડવા માટે, તો હું મા શક્તિ પરિવારના વડીલો એવા પંકજ બાપા, પ્રહલાદ બાપા, સુરેશ બાપા, કુંવરજીભાઈ, શૈલેષભાઈ, કિરીટભાઈને વિનંતી કરીશ કે તેઓ અહીંયા ફાઇનલ ટ્રોફી આપવા માટે આવી જશે, ઝડપથી આવી જશો. તેમજ એમની સાથે હું બદલાપુર સમાજના પ્રમુખ શ્રી મગન બાપાને વિનંતી કરીશ કે તેઓ ટ્રોફી આપવા માટે આવી જશે. સાથે ભરતભાઈને પણ વિનંતી કરીએ તેઓ આવી જશે. મગન બાપા અને ભરતભાઈ પ્લીઝ આવી જશો ટ્રોફી આપવા માટે. વરુણભાઈ વેટ કરના, ધીસ ઇઝ ધી મોમેન્ટ. મા શક્તિ પરિવારના વડીલો પ્લીઝ મંચ ઉપર આવી જશો. So ladies and gentlemen, here we have the champions of Sanatan Premier League 2025 Season 2 title sponsor Shakti Group, the only Infibuilt Constructions LLP. અને વરુણભાઈને હું વિનંતી કરીશ કે તેઓ જેવી તલપ લાગે છે ઇન્ફીબિલ્ટ ટીમને, એમને ટ્રોફી ત્યાં કરીને આપશે. મા શક્તિ પરિવારના વડીલો પ્રહલાદ બાપા, પંકજ બાપા. અને જનગણ મન ગાઈને આ ક્લોઝિંગ સેરેમનીને પૂર્ણ જાહેર કરીશું. તે પ્રથમ આપણે બાપાઓ ઇન્ફીબિલ્ડના કેપ્ટન અને ટીમ સ્પોન્સર્સ અને પ્લેયર્સને વિનંતી કે 2 મિનિટ માટે ત્યાં આપણે વેઇટ કરીશું ટ્રોફી સાથે, પછી આપણે ફોટો સેશન લઈશું. મા શક્તિ પરિવારના વડીલો મગન બાપા અને ભરતભાઈને વિનંતી મંચ ઉપર આવી જશો ઝડપથી પ્લીઝ, ઝડપથી મંચ ઉપર આવી જશો. અને આપણા જે ઇન્ફીબિલ્ટ ટીમ છે ચેમ્પિયન્સ દીક્ષિતભાઈ, ખુશાલભાઈ, દીક્ષિતભાઈ, વિમલભાઈ પ્લીઝ, વિમલભાઈ સેંગાણી અવાજ પહોંચતો હોય. બે મિનિટ મંચ ઉપર આવી જશો, એક ફોટો થઈ જાય વિમલભાઈ. આપણે આભાર વિધિ કરવાની છે, ત્યારબાદ આપણે ફોટો સેશન લઈ શકશું. આની સાથે આપણને જે સતત આ ટુર્નામેન્ટમાં ઇન્ફીબિલ્ડના પ્લેયર્સ ટીમ સ્પોન્સર 2 મિનિટ માટે વેઇટ કરશો પ્લીઝ, રિક્વેસ્ટ છે. મંચ ઉપર જ વેઇટ કરો. આપણે 3 દિવસ સતત જેમને પાણીનો સહયોગ કર્યો છે એવા અંકિતભાઈ ભાવાણી માટે જોરદાર તાલીઓ થઈ જાય. અંકિતભાઈ થેન્ક યુ વેરી મચ. તેમજ
લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ મિત્રો જેટલા અહીંયા ઉપસ્થિત છે અન્નપૂર્ણા ગ્રુપના પ્લેયર્સ, ભિવંડીના પ્લેયર્સ, મા શક્તિના પ્લેયર્સ, ઇન્ફિબિલ્ટના પ્લેયર્સ અને આ પ્રેક્ષકો એકવાર દિલથી જોરદાર તાલીઓ થઈ જાય મા શક્તિ પરિવાર બદલાપુરના દરેકે દરેક કાર્યકર્તા ભાઈઓ માટે જેમણે રાત દિવસ મહેનત કરી અને આ ઇવેન્ટને સક્સેસફુલ અહીંયા બનાવવામાં સહયોગ આપ્યો છે અને મા શક્તિ પરિવાર વતીથી હું પ્રહલાદ બાપાને વિનંતી કરીશ તેઓ આભાર વિધિ કરશે. ત્યારબાદ આપણે જનગણ મન ગાઈ નેશનલ એન્થમ અને આપણે ક્લોઝિંગ સેરેમની અને આ ટુર્નામેન્ટને પૂર્ણ જાહેર કરીશું. પ્રહલાદ બાપા. હેલો, જય લક્ષ્મી નારાયણ. આપણે આ જે 3 દિવસ સંપૂર્ણ જે એન્જોય કરી મજા કરી છે એની પાછળ આપણી જે ટીમ છે મા શક્તિ પરિવાર, આપણી પરિવાર, એ લોકો સતત લગભગ મારા ખ્યાલથી 6 મહિનાથી લોકો ટ્રાય કરતા હતા કન્ટિન્યુઅસ બધાને કોન્ટેક્ટ કરવા, આ કરવા અને આપણે ફંડિંગ ભેગું કરવું અને કઈ રીતનું કામ કરવું, આયોજન કરવું. લોકો દિવસ રાત એક કરીને કામ કર્યું છે. એમના માટે જોરદાર તાલીઓ થઈ જાય. એ લોકો દિવસ રાત જોયા વગર સતત કામ કર્યું છે અને સુંદર આયોજન કર્યું છે. એ બદલ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. એમાં આખી ટીમને સતત મહેનત કરી છે, જોરદાર. થેન્ક યુ. એન્ડ નાઉ આપણે એકવાર દિલથી આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે જેટલા પણ આપણા દાતાશ્રીઓ, જેટલા પણ ખેલાડીઓ, જેટલા પણ પ્રેક્ષકો અને મા શક્તિ પરિવાર બદલાપુરના જેટલા પણ આયોજકો છે એકવાર જોરદાર તાલીઓ થઈ જાય બધા માટે કે દાતાનો સહયોગ ને આ બધાના સહયોગથી આપણે આ ઇવેન્ટને સક્સેસફુલ બનાવ્યું છે. તેની સાથે આપણે લાસ્ટમાં નેશનલ એન્થમ માટે હું વિનંતી